આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કોરોના રસી શોધવા માટે ભારતમાં ચાલતી કામગીરીથી વાકેફ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સહિત 3 શહેરની મુલાકાત લેશે. અમદાવાદ નજીક ચાંગોદર ખાતે આવેલ ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતથી શ્રી મોદીની યાત્રાનો પ્રારંભ થશે. કોરોના રસીનો વિકાસ અને મોટા પાયે ઉત્પાદન કરવા માટે ઝાયડસ જૂથ દ્વારા ચાલતી તૈયારીઓની શ્રી મોદી સમીક્ષા કરશે. ત્યારબાદ તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત માટે પૂના જવા રવાના થશે. હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક પાર્કની પણ મુલાકાત શ્રી મોદી લેવાના છે. દેશની કુલ પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત 13% જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતા જણાવ્યું કે રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37% ફાળો એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન છે. દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89,230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11,264 મેગાવોટ ક્ષમતા યોગદાન આપેલું છે. સૌર ઉર્જા પાર્ક, વિન્ડ પાર્ક દ્વારા ઉત્પાદન એકમોમાં રોજગારીની તકો ખુલી છે, તો સાથોસાથ નાગરિકો લોકોને પણ સ્વચ્છ ઉર્જા, ગ્રીન ક્લીન એનર્જી મળે તે માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે 1,70,000 રહેણાંક મકાનોને સૌર ઉર્જા વપરાશનો લાભ મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રેસીડેન્શિયલ રૂફટોપ યોજના સૂર્ય ગુજરાતનો લાભ 65,000 લાભાર્થીઓને આપીને 190 કરોડ રૂપિયાની સબસીડી અપાઈ છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે આગામી 2030ના વર્ષ સુધીમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 65થી વધુ ગીગાવોટની ક્ષમતા પ્રાપ્ત થઈ શકશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં કોરોનાના કેસો વધતા લગ્ન સમારંભમાં ભાગ લેનારાની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી હતી અને પોલીસની પરવાનગી લઈને લગ્ન થઈ રહ્યા છે. જોકે રાજ્યના ગૃહમંત્રીએ તેમાં રાહત આપતા જણાવ્યું છે કે હવે દિવસે લગ્ન માટે પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી, પરંતુ લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ ચાલુ રહેશે. આ ઉપરાંત કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં આયોજન ન કરવા પણ સૂચના અપાઈ છે. તેમજ સમારંભોમાં માર્ગદર્શિકાના તમામ પ્રકારના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ દિન પ્રતિદિન વિકટ બનતી જઈ રહી છે, ત્યારે રાજ્યમાં પહેલીવાર 1,600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 76,20,892 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2,05,116ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે રાજ્યનો કોરોનાને લીધે મૃત્યુઆંક 3,938 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,86,446 દર્દીઓ સાજા થઈ ઘેર પરત ફર્યા છે. રાજ્યનો સાજા થવાનો દર 90.90% છે, જ્યારે રાજ્યમાં હાલ 14,732 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14,636 દર્દીઓની હાલત સ્થિર છે. જિલ્લાની સ્થિતિ જોઈએ તો ગઈકાલે જિલ્લામાં કુલ 22 દર્દીઓ સ્વસ્થ થતા ઘેર જવાની રજા અપાઈ છે, તો કુલ 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 5 કેસ અંજાર તાલુકામાં, ભુજ તેમજ માંડવી તાલુકામાં 3, મુન્દ્રા તાલુકામાં 2, જ્યારે અબડાસા અને નખત્રાણા તાલુકામાં 1 કેસ નોંધાયા છે. જિલ્લામાં ગઈકાલે નોંધાયેલ કેસ સહિત અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 3,190. અત્યાર સુધી સાજા થયેલ દર્દીઓની કુલ સંખ્યા 12,865. હાલમાં જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 212 અને કોરોનાને લીધે જિલ્લાનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 71નો છે. પવિત્ર તીર્થસ્થાન નારાયણ સરોવર ખાતે આવેલા ભગવાન ત્રિવિક્રમરાય મંદિરે સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે તુલસી વિવાહનું આયોજન કરાયું હતું, જેમાં સવારે ભગવાનને કેસર સ્નાન, ધ્વજ પૂજા, આરતી, રાજભોગ સહિતની ધાર્મિક વિધિઓ બાદ ભગવાનનો વરઘોડો નગરયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ તુલસી વિવાહ યોજાયા હતા. આ પ્રસંગે જાગીરના અધ્યક્ષ સોનલલાલજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.